નમસ્તે વિદ્યાર્થી મિત્રો। અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એના જે 4 એકમ છે એમાંનો પહેલો એકમ આપણે પૂરો કર્યો છે। એક પછી એક પેપરનો આપણે ધીમે ધીમે અભ્યાસ કરી રહ્યા છે અને એનો વિડીયો તમારા સુધી પહોંચે છે। આપણે 21, 22, 23, 24, 25 અને 26 એમ આ બધા જ પેપરોના ક્રમ છે। મેં તમને પહેલાં જ કહ્યું હતું એ પ્રમાણે કે 21 નંબરનું જે પેપર છે તે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે। 22 નંબરનું પેપર છે આ વર્ષે આ સેમેસ્ટરમાં આપણું આ પેપર બદલાયું છે। એમાં પન્નાલાલ પટેલ હતા, એની જગ્યાએ હવે ઉમાશંકર જોશી એમનો એક એકાંકી સંગ્રહ છે સાપના ભારા, એનો અભ્યાસ આપણે કરવાનો છે। એ 22 નંબરનું પેપર છે। 23 નંબરનું જે પેપર છે તે પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ છે અને કાવ્ય સંગ્રહના કવિ છે એ કવિ કાંત, એમના કાવ્યનો સંચય છે પૂર્વાલાપ, એનો અભ્યાસ કરવાનો છે। 24 નંબરનું પેપર એટલે તમારું છંદ અને અલંકાર, વિચાર વિસ્તાર અને ગદ્યનું સંક્ષેપીકરણ, એ છે અપઠિત, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અનસીન। 25 નંબરનું પેપર છે જે પેપરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લા એક અઠવાડિયાથી, અને એ છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો। એ પેપર 25 નંબરનું પેપર છે। બધા કોડ અને એ મેં તમને વોટ્સએપમાં સેન્ડ કર્યા છે, એ રીતે તમારે પેપરોના કોડ જોઈ લેવાના છે। 26 નંબરનું પેપર એ તમારું છે ભાષા વિજ્ઞાન। તો 21થી 26 નંબર સુધીના પેપરોનો આપણે અભ્યાસ કરવાનો છે ને દરેકે દરેક પેપરોના નામ પણ તમારે યાદ રાખવાના છે। આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પહેલો યુનિટ જોઈ ગયા સુધારક યુગ, એના લક્ષણો, એના પરિબળો, સુધારક યુગના મહત્ત્વના સર્જકો અને સુધારક યુગને મહત્ત્વની કૃતિઓ, આટલો આપણે અભ્યાસ કરી ગયા। હજી થોડું બાકી છે, એ પછી વારાફરતી આપણે એનો અભ્યાસ કરીશું। એ પછી છે ઉમાશંકર જોશી, એ સાપના ભારા, જે કલ્યાણ સર લેવાના છે એ પેપર, એમણે પણ તમારા માટે એકાંકીઓના વિડીયો તૈયાર કર્યા છે, તમે સાંભળ્યા હશે। કવિ કાંતનો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ, આ પેપરની શરૂઆત આજે આપણે કરીએ છીએ। એમાં કાંતના જીવન વિશેની અને કાંતના સાહિત્ય સર્જન વિશેનો પરિચય આજે આપણે મેળવી લઈએ। અપઠિતમાં આપણે પહેલો અને બીજો યુનિટની ચર્ચા જોઈ ગયા છે, જે છંદ અને અલંકારની બાકી છે। તો વિચાર વિસ્તારની આપણે ચર્ચા કરી અને ગદ્યનું સંક્ષેપીકરણની થોડીક વાત કરી હતી, એની વિગતે વાત હવે પછી આપણે કરીશું। 25 નંબરનું પેપર હમણાં જ કહ્યું એ પ્રમાણે એ છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો। એમાંનો પહેલો એક યુનિટ છે એ છે કલાની વિભાવના, કલાનો મહિમા, લલિત અને લલિતેતર કલા, એટલે કે જે કલાના પ્રકારો છે તે લલિત અને લલિતેતર સાહિત્ય, કાવ્યની વ્યાખ્યા, કાવ્યના હેતુ, કાવ્યના પ્રકાર, આ બધાની ચર્ચા આપણે કરવાની છે। એમાં કલાની વિભાવના, કલાના પ્રકારો, એનો મહિમા અને જે સાહિત્ય કલાના જે 2 પ્રકાર છે લલિત અને લલિતેતર સાહિત્ય, આપણે ત્યાં સુધી અટક્યા છે। તો આ એકમનો અભ્યાસ એટલે આ પેપરનો એક યુનિટ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, અને ભાષા વિજ્ઞાન એ જે તમને આશા મેડમ એનો અભ્યાસ કરાવી રહ્યા છે। આજે હું જે વાત કરવાની છું એ છે કવિ કાંત, અને કવિ કાંતનો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ છે। એ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાં આપણે 25 જેટલા કાવ્યો અભ્યાસક્રમમાં છે। આમ તો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાં ઘણા બધા કાવ્યો છે, પણ સિલેક્ટેડ એટલે કે પસંદગીના કાવ્યોનો જ માત્ર આપણે અભ્યાસ કરવાનો છે, અને એ 25 કાવ્યો છે। જેમ તમે BSM2માં ક્યાં કાવ્ય સંગ્રહ રમેશ પારેખનો ભણ્યા ત્યારે તમે પસંદગીના જે 25 કાવ્યો ભણ્યા હતા, એ જ રીતે એ જ પદ્ધતિથી આપણે આમાં પણ પસંદગીના 25 કાવ્યોનો અભ્યાસ કરવાનો છે। હું એક પછી એક એ 25 કાવ્યોના નામ બોલું છું, એ તમે સાંભળજો, પછી એક આપણે કાવ્ય વિશેની સમજ આપીશું, પણ એ પહેલાં આપણે કાંતનો ચોક્કસ પરિચય મેળવી લઈશું। પહેલું કાવ્ય છે ઉપહાર, પૂર્વાલાપ કાવ્ય સંગ્રહનો। પસંદગીના કાવ્યનો જે અભ્યાસ કરવાનો છે એમાં ઉપહાર, મારી કિસ્તી, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન, દેવયાની, ઉદ્ગાર, મુગ્ધાને સંબોધન, અગતિ ગમન, મહેમાનોને સંબોધન, મત્ત મયુર, સાગર અને શશી, સખીને નિમંત્રણ, કલાપીને સંબોધન, હિન્દ માતાને સંબોધન, વત્સલના નયનો, મૃગ તૃષ્ણા, વિધુર કુરંગ, મનોહર મૂર્તિ, ઉપાલંબ, સ્નેહ શંકા, વિપ્રયોગ,
કલ્પના અને કસ્તુરી મૃગ, વસંત પ્રાર્થના, ચંદાને સંબોધન. તો આટલા 25 કાવ્યોનો આપણે અભ્યાસ કરવાનો છે. આ 25 કાવ્યોમાં કેટલાક ઉર્મી કાવ્યો છે, કેટલાક ખંડ કાવ્યો છે, એની સાથે સાથે આપણે બીજા કેટલાક અન્ય સ્વરૂપના કાવ્યોનો પણ અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે કવિ સર્જકને ભણતા હોઈએ તેમના જીવનમાં આપણે પ્રવેશ કરવો પડે કે કવિ કાંત કોણ છે, ક્યાંના છે. નામથી તો તમે બધા પરિચિત છો, કારણ કે 8મા 9મા 10મા 8 થી 12 ધોરણ સુધીમાં કાંતના કાવ્યનો અભ્યાસ તો તમે કર્યો જ છે. એટલે કાંત વિશે તો તમને ખબર છે કે કાંત એમનું ઉપનામ છે, એમનું પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ છે. આટલા સુધીની જે સમજ છે એ તમારા સુધી છે જ. તો ફરીથી આપણે કવિ કાંત વિશેનો વિગતે પરિચય મેળવી લઈએ. કાંતનું આમ તો મૂળ નામ મૂળશંકર. તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ નામના ગામમાં 20 નવેમ્બર 1867ના રોજ બુધવારે પ્રાતઃકાલે હિન્દુ તિથિ પ્રમાણે કારતક વદ 8 અને સંવત 1924ના રોજ જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર ભાર્ગવ ગોત્રમાં જન્મેલા આ કવિ કાંત. કાંતની જે પ્રશ્નોરા જ્ઞાતિ એ વિદ્યા વ્યાસંગ અને સંગીત જ્યોતિષ અને વૈદકમાં સવિશેષ રસ રુચિને ગતિ દાખવનારી જોવા મળે છે. ભગવત કથાના પારાયણની પરંપરા પણ એ જ્ઞાતિ પાસે ખરી. ગુજરાતના સંસ્કાર જીવનમાં વૈવિધ્યપૂર્ણ પ્રદાન કરનારી અનેક પ્રતિભાશાળી વ્યક્તિઓ આ જ્ઞાતિ પાસેથી સાંપડી છે. પુરાણોના પ્રખર વિદ્વાન શંકરલાલ માહેશ્વર, સંસ્કૃતના વિદ્વાન તથા શીઘ્ર કવિ શિવલાલ માહેશ્વર, જ્યોતિષશાસ્ત્રી હરિદત્ત કાશીનાથ ભટ્ટ, રંગભૂમિના લબ્ધ પ્રતિષ્ઠિત નાટ્યશંકર મૂળશંકર મુલાણી, સંગીત માર્તંડ આદિત્યરામ, વૈદરાજ ઝંડુ ભટ્ટ, પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજી જેવી અનેક વ્યક્તિઓના નામ આ સંદર્ભે ઉલ્લેખનીય છે. કાંતના દાદા મુકુંદ ભટ્ટ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજમાં કવિતા લખનારા હતા. તેમનો કાવ્ય સંગ્રહ મુકુંદ પદમાળા એ નામે પ્રસિદ્ધ થયેલો છે. કાંતના કાકા કાનજીભાઈ એ શ્રીમદ ભાગવતના સમર્થ કથાકાર હતા. તેમના ભત્રીજા દામોદર કવિએ જયદેવના ગીત ગોવિંદનું ભાષાંતર કર્યું હતું. તેમના સસરા શંકરલાલે ધર્માખ્યાન રચીને પ્રસિદ્ધ કરેલું. આમ તેમની કુળ પરંપરામાં સાહિત્ય કલાના, લેખન વાચનના સંસ્કારો સારી રીતે ફેલાયેલા અને સચવાયેલા હતા. કાંતના પિતાજીનું નામ રત્નજી. કુટુંબના ધર્મ જ્ઞાનના વાતાવરણમાં તેમણે 5 વર્ષના કાંતને ગીતા મહિમાનો મુકમ કરોતી વાચાલમ એ શ્લોક પઢાવેલો. ઘરમાં નિયમિતપણે પ્રાર્થના અને ભજન થતા હતા, એટલે બાળક કાંત ઉપર તેના દ્રઢ સંસ્કારો પડેલા હતા. તેમના વિશે કાંત કહે છે કે મારા પિતાના જેવા પ્રતાપી, સરળ, ધવલ અને નિર્મળ પુરુષ મેં મારી જિંદગીમાં જોયા નથી. કાંત 11 વર્ષના હતા એ અરસામાં ઈસવીસન 1878માં એમનું અવસાન થયું હતું. કાંતના માતા મોતીબા એટલે મોતીબાઈ સતીત્વના કુલ સંસ્કાર. તેઓ વ્યવહાર દક્ષ અને ધર્મપરાયણ હતા. ઉન્માદાવસ્થામાં પણ કાંત તેમની આમન્યા સાચવતા હતા. કાંત જ્યારે અવસાન પામ્યા ને ત્યારે એમના માતા 92-93 વર્ષે પણ હયાત હતા. કાંત એ રત્નજીના ચોથા અને સૌથી નાના પુત્ર. સૌથી મોટા ગૌરીશંકર સારા હરિકથાકાર તેમજ કુશળ વૈદ હતા. ડૉક્ટર ત્રિભુવનદાસની શરીર તથા વૈદકશાસ્ત્ર અંગેની ગ્રંથ રચનામાં તેઓ મુખ્ય સહાયક હતા. કાંતના ઘડતરમાં મોટાભાઈનું સ્થાન એ ગુરુના જેવું હતું.
બીજા ભાઈ માધવજી એ પ્રાથમિક શાળાના શિક્ષક અને હેડમાસ્ટર હતા. કાંત 5 વર્ષના હતા ત્યારે ભણવા માટે માંગરોળમાં એમની સાથે રહેલા. ત્રીજા ભાઈ હરજીવનભાઈ એ એક જ કાંત જ્યારે અવસાન પામે ને ત્યારે હયાત હતા. ત્રીજા ભાઈ જ્યારે કાંતનું અવસાન થયું રાવલપિંડીથી આવતા તે સમયે એ હયાત હતા. કાંતને દયાબેન અને પ્રાણકુંવરબેન નામે 2 બહેનો પણ હતી, જેમાંની દયાબેન બાળ વિધવા હતી અને કાંતના અવસાન વખતે એ હયાત હતી. આ દયાબેનના લગ્ન ત્યારે દયાબેનના જ્યારે લગ્ન થયા ને ત્યારે કાંતને જનોઈ આપવામાં આવી હતી. કાંતના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સાધારણ હતી. તેમણે શરૂઆતનું શિક્ષણ માંગરોળ તથા મોરબીમાંથી પ્રાપ્ત કર્યું હતું. પહેલા 4 ધોરણ મોરબીમાં પોપટ ગોવિંદરામ જોશીને ત્યાં રહીને કરેલા. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલ અને પછી રાજકોટમાં લીધું હતું. ગોંડલમાં ઘણું ખરીને તેઓ દુર્ગાશંકર શાસ્ત્રીના ઘરે જ રહીને ભણેલા. રાજકોટની કાઠિયાવાડ હાઈસ્કૂલ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેઓ ભણતા હતા ત્યારે ગાંધીજી તેમનાથી 1 વર્ષ પાછળ હતા, પરંતુ તેમનો પરિચય કાંતને થયો હતો. અહીં જ કાંત દોરાબજી, એદલજી, ગીમી જેવા સંનિષ્ઠ આચાર્યના સંપર્કમાં આવ્યા હતા. એમના વિશે કાંતે ઈસવીસન 1909માં મુંબઈમાં કહેલું. એ એમના જે મહાન શિક્ષક હતા દોરાબજી, એમના વિશે કહ્યું હતું કે સૂર્યને દેખીને જેમ કમળ ખીલે ને તેમ ગીમી સાહેબને જોતા મને થાય છે. એટલો બધો સદભાવ. કાંતે તેમના ગીમી સાહેબને તેમ ભાવનગરની હાઈસ્કૂલના આચાર્ય ઉનવાડાને પણ મહાન શિક્ષક તરીકે ભાવપૂર્વક વર્ણવેલા છે. ઈસવીસન 1884માં કાંતે કાઠિયાવાડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ભગવાનલાલ ઇન્દ્રજીના વગથી મુંબઈમાં ગોકળદાસ તેજપાલ બોર્ડિંગમાં એમણે પ્રવેશ મેળવ્યો. ત્યાં રહીને તેમણે એલ્ફિસ્ટન્ટ કોલેજમાંથી તર્કશાસ્ત્ર એટલે કે લોજિક અને નીતિશાસ્ત્ર એટલે કે મોરલ ફિલોસોફીના વિષયોની સાથે તેમણે BAની પરીક્ષા ઈસવીસન 1888માં બીજા વર્ગમાં પાસ કરી. તેઓ તેમની જ્ઞાતિમાં ગ્રેજ્યુએટ થનારા સૌથી પહેલા વિદ્યાર્થી હોવાથી તેમને જ્ઞાતિ તરફથી માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. કોલેજમાં કાંતની એક સારા વિદ્યાર્થી તરીકેની છાપ હતી. એલ્ફિસ્ટન્ટ કોલેજના આચાર્ય વર્ડ્સવર્થ કે જે કવિ વર્ડ્સવર્થના પૌત્ર થતા હતા એ તથા તત્વજ્ઞાન અને તર્ક વિજ્ઞાનના પ્રાધ્યાપક મેકમિલનને તેમની બૌદ્ધિક ક્ષમતા વિશે ઊંચો ખ્યાલ હતો. વર્ડ્સવર્થ સાથે તો વર્ષો સુધી એમણે પત્ર વ્યવહાર પણ ચાલુ રાખ્યો હતો. તેમણે પછીથી એટલે કે 1897ના અરસામાં કાયદાના સ્નાતક એટલે કે LLB થવા માટે અભ્યાસ કરેલો, પરંતુ પરીક્ષા નહોતી આપી. કાંતે BA થયા પછી સુરતની હાઈસ્કૂલમાં કાશીરામ સેવકરામ દવે માદગીના કારણે આવી નહોતા શકતા એમની જગ્યાએ કામચલાઉ ધોરણે 75 રૂપિયાની શિક્ષકની નોકરી સ્વીકારી હતી. એ નોકરી તેમણે ઝાઝો વખત કરી હોય એવું લાગ્યું નહોતું. 1990થી તેમણે વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક તેમજ શિક્ષણ પદ્ધતિ શાળાના મુખ્ય ગુરુ તરીકે 100 રૂપિયાના પગારની નોકરી સ્વીકારી. કાંતે ત્યાં ડૉક્ટર ત્રિભુવનદાસ ગજ્જરના આચાર્ય પદ હેઠળ પ્રશસ્ય કામગીરી પણ કરેલી. વ્યવહારિક ભૂમિકાએ શિક્ષણ સુધારણા માટે તેમણે ખૂબ સારો ઉત્સાહ દાખવ્યો હતો. કાંત કલાભવનમાં કામ કરતા હતા તે દરમિયાન તેમણે જયસિંહ રાવના ખાનગી શિક્ષક એટલે ટ્યુટર તરીકેની કામગીરી પણ અદા કરી હતી. કાંત વડોદરામાં 1890થી 1897 સુધી રહ્યા, પરંતુ ત્યાં ચાલતી ખટપટથી કંટાળીને 31મી જૂન 1898થી છૂટા થયા અને એ પછી 1898થી ભાવનગર રાજ્યમાં કેળવણી ખાતાના દપ્તરી તરીકે તેઓ 150 રૂપિયાના પગારથી જોડાયા હતા. ભાવનગરની નોકરીમાં વડોદરાની નોકરીમાં હતો એવો આનંદ, ઉત્સાહ, સંતોષ કે વિકાસ એમને લાગ્યો નહીં. વળી ધર્માંતરને કારણે ઈસવીસન 1900માં એપ્રિલથી ઓક્ટોબર સુધી
તેમણે નોકરી વિહોણા રહેવું પણ પડ્યું હતું. ભાવનગરની નોકરી દરમિયાન કાંતે શામળદાસ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે, કેટલોક સમય કાર્યકારી શિક્ષણ નિયામક તરીકે, તો કેટલોક સમય ભાવનગરના નરેશ ભાવસિંહજીના અંગત ખાતામાં, એમ વિવિધ પ્રકારે સેવાઓ પણ આપેલી. તેમણે પ્રસંગોપાત નોકરી માટે ગોંડલ, લાઠી વગેરે જેવા દેશી રાજ્યો તરફ પણ નજર દોડાવી હતી. પરંતુ છેવટે તો પોતાના વિરુદ્ધની કેટલીક ખટપટ છતાં ભાવસિંહજીની એમના પ્રત્યેની આદર દૃષ્ટિ હોવાને કારણે ભાવનગરમાં જ એમની વ્યાવસાયિક કામગીરી ચાલી અને છેવટે ત્યાંથી જ પેન્શન લઈને તેઓ મુક્ત થયા હતા. કાંતે વડોદરા તેમજ ભાવનગર એમ બંને રાજ્યોમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવા કરેલી. વડોદરાના કલાભવનના શિક્ષણ માળખામાં તેમણે નવા વિચારો અને સુધારાઓ લાવવાની કોશિશ પણ કરી હતી. ડૉક્ટર ગજ્જરને તેથી જ તેમની શૈક્ષણિક સિદ્ધિઓ વિશેનો ઊંચો ખ્યાલ હતો. ભાવનગરમાં તેમણે સ્વમાન, ગૌરવ અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો અદા કરી હતી. શિક્ષણમાંના દુરાચાર પ્રત્યે તેઓ અવારનવાર પુણ્ય પ્રકોપ પ્રગટ કરતા હતા. વળી ભાવસિંહજી જેવાએ તો એકવાર તેમના ખેસથી પોતાના હાથ લૂંચવાની જે ભૂલ કરી, ગુસ્તાખી કરી, ત્યારે તો એ ખેસ છોડી દઈને પોતાની એમના એ વર્તાવ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતા પણ તેઓ નહોતા ખમચાયા. એ જ ભાવસિંહજીની કર્મચારીઓની મજાક કરવાની બાલિશ વૃત્તિને પણ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢતા પણ તેઓ ડર્યા નહોતા. એક સાચા દિલ અને સાફ દિલ વિદ્વાન સજ્જન તરીકેની તેમની શાખ હતી. તેમણે ભાવસિંહજીની તહેનાતમાં જ રહીને તેમના તેમજ તેમના પત્ની નંદકુંવરબાના નામે કેટલાક પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી પણ અદા કરી હતી. ઉપરાંત ઈસવીસન 1914થી 1917 દરમિયાન પહેલા વિશ્વયુદ્ધના સમાચારો આપતું બ્રિટિશ અને હિન્દી વિક્રમ અઠવાડિક અને ઈસવીસન 1915માં સ્વીડનબર્ગ સોસાયટી તરફથી હિન્દનું હૃદય નામનું એન્ગો વર્નાક્યુલર ત્રૈમાસિક બહાર પાડવાની જવાબદારી પણ ઉપાડી હતી. એ હિન્દનું હૃદય ત્રૈમાસિકના 4 અંકો પણ પ્રગટ થયા હતા. આમ કાંતના જીવનનો સારો એવો ભાગ તો વડોદરા તથા ભાવનગરના દેશી રાજ્યોની શૈક્ષણિક અને સાહિત્યિક સેવામાં જ વ્યતીત થયો. વળી એમની ઠીક શક્તિ આ દેશી રાજ્યોમાંની ખટપટો સામે ટકી રહેવાની પોતાની મથામણ ખર્ચાઈ. કુટુંબના નિર્વાહની ચિંતા અને ધર્માંતરણ વેળાએ તેમને સારી પેઠે એ સતાવતી હતી. તેમ છતાંય ગૃહિણી અને સ્વજનો અને મિત્રોના સાથ સહકારે જ આર્થિક મોરચે તેઓ ભાંગતા ટકી રહ્યા હતા. તેઓ કરજ કરીને સ્વજનો અને મિત્રો પ્રત્યેની પોતાની ફરજ બજાવવાનું પણ ચૂક્યા નહોતા. આર્થિક વિષમતાઓની વચ્ચે કાંતે પોતાની સ્વાભાવિક ઉદારતા જાળવી રાખી અને કદીએ એ કૃપણતાને વશ નહોતા થયા. તો જે કાંત વિશેની આપણે આ જે ટૂંકી વાત એમના જીવન વિશેની, એ પોતે સ્વાભાવિક એવા હતા, ક્યાંય એમણે નોકરી કરી અને ભાવસિંહજી મહારાજ જેવાની પણ કેટલીક ભૂલોને માફ નહોતી કરી શકતા. સ્પષ્ટ અને છતાંય એવા નિખાલસ વ્યક્તિત્વવાળા જે કવિ કાંતની જે વાત આપણે જીવન વિશેની થોડી ઘણી કરી. હવે પછીના જે વિડીયોમાં આપણે એમના લગ્ન જીવન વિશેની કેટલીક વાત, એમના ધર્મ જીવન વિશેની કેટલીક વાત કરીશું અને એમ સમગ્ર કાંતના જીવનને જોતાં એમનું આંતર વ્યક્તિત્વ અને એમના બાહ્ય વ્યક્તિત્વનો ખ્યાલ પણ પ્રાપ્ત કરીશું. આ બધી જ આપણે ચર્ચા કર્યા પછી આપણે એમના જે જેમનું સર્જન છે, એમનું પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ છે અને એ 25 જેટલા કાવ્યો છે, એ કાવ્યને આપણે શાંતિથી પઠન કરીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજું કે જેવી રીતે દરેક પેપરમાં 4 યુનિટ હોય છે, એવી જ રીતે આ પેપરમાં પણ 4 યુનિટમાં પહેલાં જે છે એ પૂર્વાપર સંદર્ભો, એટલે કાવ્યની પંક્તિ હોય. દાખલા તરીકે
વસંત વિજય કવિ કાંતનું એક ખંડકાવ્ય છે અને એમાં છે કે નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. તો શું કહેવા માગે છે એમ. આ વાક્ય કોણ કહે છે, કોને કહે છે, ક્યારે કહે છે, કવિએ કઈ રીતે આ વાતને મૂકી આપી છે, આ બધાની વિગતે આપણે વાત કરવાની છે. કયા કાવ્યની આ પંક્તિ છે. તો પૂર્વાપર સંદર્ભ એટલે એની બહુ જ મહત્વની જે પંક્તિઓ છે એ પંક્તિઓ પરીક્ષામાં પૂછાશે. એટલે કે પૂર્વાપર સંદર્ભ આપો એ પહેલો યુનિટ છે. બીજા યુનિટમાં એના વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. ત્રીજા યુનિટમાં એના કૃતિલક્ષી પ્રશ્નોને તૈયાર કરવાના છે, એટલે કે ટૂંક નોંધોને તૈયાર કરવાની છે. એમની કાવ્યબાની એટલે એમની કાવ્ય શૈલી, એમનું સર્જકત્વ, એનું શીર્ષક, આ જે બધા પ્રશ્નો આવે છે ટૂંકા પ્રશ્નોમાં એની વાત કરવાની છે. અને છેલ્લે જે 5 માર્ક્સના ટૂંકા પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું. પણ એ બધું હજુ ઘણી વાર છે, તો જેટલું શક્ય બનશે એટલું આપણે આ વિડીયોને આમાં આ રીતે તૈયાર કરીશું. તો કાંત વિશે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.